જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગયા અઠવાડિયે આપણે બ્રહ્માજીએ જે સ્તુતિ ગાઈ, ત્યાર પછી ભગવાનની પરિક્રમા કરી, ચરણારવિંદમાં મસ્તક ટેકવી બ્રહ્માજી પોતાના લોકમાં પધાર્યા છે. ત્યાં સુધીમાં ભગવાને જે બ્રહ્મલોકમાં વાછડા અને બાળકો લઈ ગયા હતા એને પોતા સ્વસ્થાને ગોઠવી દીધા છે. ભગવાન 1 વર્ષ પહેલાં વાછડા શોધવા નીકળ્યા હતા. પાછી 1 વર્ષ પછી એ વાછડા લઈને ભગવાન પાછા આવી રહ્યા છે. જ્યાં બંસીવટના કિનારે, જમનાજીના કિનારે બધા બાળકો વનભોજન કરી રહ્યા છે, તો પ્રભુ વાછડા લઈને પધારે છે. તે વખતે પેલા જે ગોપ સખાઓ છે એને ખ્યાલ ના રહ્યો કે આમાં તો 1 વર્ષ નીકળી ગયું, પણ એ લોકોને તો અડધી ક્ષણ જ નીકળી ગઈ એવું લાગ્યું. તો ભગવાન ત્યારે પાછા પધાર્યા. ત્યાંના સખાઓ કહે છે, અરે કૃષ્ણ, હજુ તો અમે એક કોળિયો પણ મોઢામાં મૂક્યો નથી. કહે છે, સારું સારું તમે જલ્દી આવી ગયા, ચલો અમે સાથે ભોજન કરીએ. એ વાતનું વર્ષ નીકળી ગયું હતું, પણ આ લીલાની ખબર છે ભગવાનને છે, બલરામજીને છે અને બ્રહ્માજીને છે. બીજા કોઈને આ લીલાની ખબર પડી નથી. પછી વનભોજન પૂરું થઈ ગયું. એટલે ભગવાને કીધું કે ચલો હવે આપણે ઘર જઈએ, સાંજ પડવા આવી છે. કે છે એટલે બધા પોતપોતાની મસ્તીથી ગાતા, નાચતા, કૂદતા વાછડા લઈ અને વ્રજ તરફ એટલે કે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. એ વખતે ભગવાનની શોભાનું જે સુંદર વર્ણન છે એ ગયા અઠવાડિયે આપણે ભાગવતના આધારે જોયું હતું. એના આપણે આવણીના પદો, એ વખતે જે પદો ગવાતા હોય છે એને આપણા ત્યાં આવણીના પદો કહેવામાં આવે છે. હવે એ વખતે ભગવાને રિટર્ન થતી વખતે ગોપ સખાઓને પેલું અજગર જે 1 વર્ષ પહેલાં મારી નાખેલું એનું ચામડું સુકાઈ ગયેલું બધા સખાઓને બતાવ્યું છે. પણ સખાઓના મનમાં તો એવું જ છે કે આજે સવારે જ કૃષ્ણએ અજગરને માર્યો, અગાસુરને માર્યો છે. પણ એ ગોપ સખાઓને વિચાર નથી આવતો જો સવારે એને અગાસુરને માર્યો હોય તો સાંજ સુધીમાં ચામડું સુકાય કેવી રીતે? પણ એ ભગવાનની માયા, જેથી કોઈ એવો ક્વેશ્ચન કર્યો નથી. પછી બધા સખાઓ સાથે ભગવાન વાછડા લઈ અને ઘરે પધારે છે. હવે 1 વર્ષ પહેલાં જે અગાસુર માર્યો હતો એ લીલાની વાતો જે બાળકો ઘરે આવ્યા પછી પોતાની માતાઓને એ 1 વર્ષ પહેલાંની લીલા હતી એ 1 વર્ષ પહેલાં કહ્યું કે આજે તો લાલાએ મોટા અજગરને માર્યું. કે છે વર્ષ પહેલાં બનેલી લીલા પણ થયું કહેવામાં આવી છે. આજે હવે એક વસ્તુ છે કે રોજે રોજ ગોપ સખાઓ વનમાં આખો દિવસ જે મસ્તી કરી હોય કે લીલા થયેલી હોય, જે કંઈ બી બનાવ બન્યા હોય, સાંજે પોતે આવી અને પોતાની માતાઓને તો એ બધી લીલાઓનું વર્ણન કરતા. અને એ જ લીલાઓ ગોપીઓ પછી બીજે દિવસે ટોળે વળે, બપોરના સમય ફ્રી થાય અને એ લીલાઓનું કામ થતું. આ વ્રજનો નિત્યનો ક્રમ આ રીતે ચાલતો હતો. હવે 1 વર્ષ સુધી આ સખાઓ પોતાની માતાને મળવા જઈ શક્યા નથી, પરંતુ એના બદલે ભગવાને જ એ સ્વરૂપ બની અને એની માતાઓને મળ્યા. તો એ 1 વર્ષ દરમિયાન શું લીલાઓ થઈ અને એમની માતાઓ એટલે કે ગોપીઓને શું કહેવામાં આવ્યું છે એવો કોઈ ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં કે સુબોધિનીજીમાં કરવામાં આવ્યો નથી. ને અસખાઓની વાણીમાં પણ એ વસ્તુ જાણવા મળતી નથી. 1 વર્ષમાં ભગવાને ગૌચારણ તો કર્યું જ હોય, પણ ગૌચારણ સાથે સાથે અનેકવિધ લીલાઓ કરેલી છે. તો એ કઈ લીલાઓ? એ 1 વર્ષની કોઈ લીલાનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં નથી. હવે બધા ગોપ સખાઓ સાથે કૃષ્ણ પોતાના ઘરે આવી ગયા છે. રૂટીનમાં જે પ્રમાણે થતું હતું એ પ્રમાણે થઈ ગયું છે બધું. હવે આપણા જે આ જે લીલા છે એ લીલા અહીંયા પૂરી થાય છે આપણી. હવે સુખદેવજી અને પરીક્ષિતનો
આ લીલાનું એનાલિસિસ કરી રહ્યા છે. ખૂબ સુંદર એનાલિસિસ ભાગવતમાં છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં પણ એનું રહસ્ય ઉદ્ઘાટન બહુ સરસ રીતે કરેલું છે. એ બધું પછી જોઈશું. એની પહેલાં તમે વૈષ્ણવ એક કુંજનું પદ શ્રવણ કરો. બેઠે હરી રાધા સંગ કુંજ ભવન અપને રંગ કર મુરલી અધર ધરે સારંગ મુખ ગાઈ બેઠે હરી રાધા સંગ કુંજ ભવન અપને રંગ કર મુરલી અધર ધરી સારંગ મુખ ગાઈ મોહન અતિ સુજાન પરમ ચતુર ગુણ નિધાન જાન બુજ એકતાન ચૂક કે બજાઈ પ્યારી જબ ગયો બીન સકલ કલા ગુણ પ્રવીણ અતિ નવીન રૂપ સહિત વહિતાન સુનાઈ વલ્લભગિરી ધરણ લાલ રીજ દઈ અંકમાલ કહત ભલે ભલે લાલ સુંદર સુખ દાઈ બેઠે હરી રાધા સંગ કુંજ ભવન અપને રંગ કર મુરલી અધર ધરે સારંગ મુખ ગાઈ સારંગ મુખ ગાઈ બેઠે હરી. વૈષ્ણવો આ પદ આપે વૃંદાવનની સારંગમાં શ્રવણ કર્યું છે. હવે એનો ભાવ એવો છે, આમ એક જુદા જ પ્રકારની આ લીલા છે અને એનો ભાવ એવો છે કે આજે પ્રભુ રાધાજી સાથે કુંજ ભવનમાં બિરાજી રહ્યા છે. કુંજ ભવનનું આગવું સૌંદર્ય હોય. પ્રભુ તે રંગના માદક વાતાવરણમાં રંગાઈને હાથમાં મુરલી ધારણ કરેલી છે. સારંગ રાગ પ્રભુ ગાઈ રહ્યા છે. પ્રભુના મનમાં વાત એવી છે આજે કે એમને રાધાજી બિન પર સારંગ બગાડે એવું એમની ઈચ્છા હતી. પણ પ્રભુ તો કેવા નટખટ છે ને, એ સીધું નથી કહેતા, પણ એ આડકતરી રીતે રાધાજીને બિન પર પોતાના શ્રવણ કરવું છે તો વાતાવરણમાં વધુ શીતળતા આવે એવો એ પ્રયત્ન કરી રહ્યા છે. બીજું, રાધાજી બિન કેવી સુંદર વગાડે છે એ પણ પ્રભુને જાણવું છે. એટલે પ્રભુએ શું કર્યું કે જે મુરલી લીધી છે, પ્રભુ તો સર્વ કંઈ જાણકાર છે, ચતુરાઈના શિરોમણી પણ છે, પ્રભુ તો ગુરુના ભંડાર પણ છે. પણ આજે પ્રભુને વધારે પડતી ચતુરાઈ કરાવવાનું મન થયું.
અને લખે છે કે ભગવાનની લીલામાં ક્યારેય દોષ જોવાનો નહીં કહે છે. એટલે પ્રભુએ ચતુરાઈ કરી અને જાણે કે પોતાને આવડતું ના હોય એમ સારંગ રાગની એક તાન ચૂકી ગયા. પ્રભુએ તો આ જાણી બૂજીને સમજીને જ કર્યું હતું. કેમ? જેથી રાધાજીનું માન પ્રભુને વધારવું હતું. રાધાજી સમજી ગયા આજે સારંગ રાગ ખંડિત થયો છે, તેથી વાતાવરણમાં જે શીતળતા આવવી જોઈએ, આહલાદકતા લાગવી જોઈએ એ લાગતી નથી. તેથી પ્યારીએ પોતાનું બેન હાથમાં લઈ અને તરત જ એમને ગાવાનું ચાલુ કર્યું. લખે છે કે સર્વ પ્રકારની કલાયુક્ત અને સર્વ ગુણોયુક્ત અને સ્વામીજી સર્વ રીતે પ્રવીણ છે. એક ભગવદીએ પણ એવું કહેલું કે રાધાજી કેવા છે? 64 કલા ગુણ પ્રવીણ તદપી અતિ ભોરી. સ્વામીજી 64 કલામાં પ્રવીણ છે, 64 ગુણોમાં, છતાંય વર્તન એવું કરે છે પ્રભુની સામે કે પોતે બહુ ભોળી હોય. એવું કોઈ ભગવદીએ ગાયું હતું. હવે અહીંયા શું થયું છે કે પેલી ધૂન જે ખંડિત થઈ ભગવાને, એટલે એમની બીન પોતાના હાથમાં લીધી અને એ જે ધૂન ખંડિત થતી હતી એ પહેલાં તો જ એ સ્વામીજીએ બીન હાથમાં લઈ અને વગાડવાનું ચાલુ કરી દીધું. એટલે જેવું તાન ચૂકવાનું કાર્ય થયું નથી ત્યાં સુધી તો ચાન એમને સુધારી દીધી. એટલે વાતાવરણમાં કોઈ પણ જાતનો સંગીતનો દોષ ઉત્પન્ન થવા દીધો નથી. હવે આ લીલા તો ભગવાને કેમ કરી છે? તો રાધાજી પાસેથી બીન સાંભળવા માટે. હવે કે છે રાધાજીની નવીનતાપૂર્ણ અને પ્રસન્ન કરી દેનારી ધૂન તાન સાંભળીને આપ ખૂબ રીઝી ગયા. હવે જુઓ અહીંયા બાજુ કેવું છે કે રાધાજીએ જે ચૂક કરી હતી કૃષ્ણએ એ રાધાજીએ પૂર્ણ કરી છે એટલું જ નહીં, પણ નહીં તાન સુનાઈ. એટલે એક નવા જ પ્રકારનો રાગ, પાછો સારંગ રાગ છે. આ વંદનાવાની સારંગમાં પાછા અનેક એ હશે પ્રકાર, તો નવા જ પ્રકારની ધૂન એમને લગાવી દીધી રાધાજીએ અને પ્રભુ એનાથી રીઝી ગયા. તેથી પોતાનો અનુભવ પ્રકટ કરતા ભગવાને જે માળા પોતે ધારણ કરી હતી તે રાધાજીને ખુશ થઈને પધરાવી દીધી. અને ત્યારે જે સર્વ ભક્ત વૃંદો આ લીલા જોઈ રહ્યા હતા એ એકદમ પસંદ થઈને કહેવા લાગ્યા કે ધન્ય હો લાલન, સુંદર સુખદાય રાધાજી, તમારે ધન્ય હોય કે ધન્ય થઈ જાઓ કે છે બધા કરે. એટલે બધાને ધન્યવાદ. જે ભક્તો આ લીલાના દર્શન કરતા હતા એને ધન્યવાદ પ્રદર્શિત કરેલા છે કે છે. અને પ્રભુએ એ ભક્ત સ્વરૂપ માલાને ભગવાને સ્વામીજીના ગળામાં પહેરાવી દીધી છે. પણ એ માલા કોની છે? તો ભક્ત સ્વરૂપોની જ માલા રહી. એટલે ભક્તોને હવે પ્રભુની સરસ સેવા મળશે તે જાણીને ભલે ભલે લાલ એમ કહીને પ્રસન્નતા પ્રદર્શિત કરી છે. તો આ એક વૈષ્ણવ તમને જે કીર્તન છે, કુંજના પદો શરૂ થઈ ગયા છે એનું એક શ્રવણ કરાવ્યું. હવે આપણે આ ભગવાને રાધાજી જોડે જે લીલા કરી કુંજ ભવનમાં એ તો ભગવાને જાણીને ચૂક કરી, રાધાજીએ ચૂક સુધારી દીધી. પરંતુ દયારામના જીવનમાં આવો એક પ્રસંગ બનેલો છે. એટલે આ તબક્કે તમને શ્રવણ કરાવું છું દયારામના જીવનનો એક પ્રસંગ. તમને બધાને ખબર હશે કે આજથી લગભગ 200 વર્ષ પહેલાં દયારામભાઈ વડોદરાની બાજુમાં ડભોઈમાં થઈ ગયા. પોતે ભક્ત કવિ હતા. એમના અનેક પદો એમ કહેવાય છે કે એક બાજુ અષ્ટસખાનું સાહિત્ય મૂકો અને એક બાજુ દયારામના પદો મૂકો, એટલું બધું દયારામના પદોમાં વૈવિધ્ય અને પુષ્ટિમાર્ગ, નક્કરો પુષ્ટિમાર્ગ. દયારામ તો બંસીબુલનો કવિ કહેવાતા હતા, ગરબીના ગાયક કહેવાતા હતા અને એના પદો આજે પણ ઘેર ઘેર ગવાતા હોય છે દયારામના પદો. તો એ દયારામના એમના 2 પટ્ટ શિષ્યો હતા. એનું નામ હતું ગિરિજાશંકર અને રણછોડભાઈ, અને એ બંને સંગીતમાં ઉસ્તાદ હતા.
દયારામ પણ સંગીત ખૂબ સારું જાણતા હતા. દયારામે આ બંને શિષ્યોને સુંદર તૈયાર કરેલા હતા. અને એક વખત આ બંને શિષ્યો ગિરિજાશંકર રણછોડભાઈની વડોદરામાં કથાનું આયોજન થયું હતું. અને કથાની અંદર દયારામના પદોનું જ ગાન થવાનું હતું. એટલે રાતનો સમય હતો અને બધા અનેક શ્રોતાઓ ભેગા થયેલા હતા. બંને જણા આવ્યા હતા. હવે પછી શ્રોતાઓમાંથી પહેલેથી કોઈકે દયારામભાઈને પણ આગ્રહ કર્યો કે ભાઈ તમે પણ આવો તો સારું. એટલે છેલ્લી ઘડીએ પણ દયારામે નિર્ણય કરેલો કે ચલો કે એ કાર્યક્રમમાં હું હાજરી આપું છું કે છે. એટલે જ્યારે વડોદરામાં વાયુ વેગી વાત ફેલાઈ ગઈ કે દયારામ પણ આ કાર્યક્રમમાં આવવાના છે અને દયારામના પદો એમના બે શિષ્યો સાથે બેસીને ગાશે. એટલે એ રીતે ખૂબ માનો મેરામણ રાત્રે ઉમટ્યું છે દયારામને સાંભળવા માટે. દયારામભાઈએ હવે કાર્યક્રમની શરૂઆત કરી છે, પદ ગાવાની શરૂઆત કરી છે. અને એ વખતે એમના જે પટ શિષ્ય હતા ગિરિજાશંકર એ તબલા બજાવતા હતા. હવે દયારામભાઈએ હાથમાં તંબુરો લીધેલો હતો, પણ બન્યું એવું કે ગિરિજાશંકરથી એ તબલા વગાડવામાં એક ભૂલ થઈ ગઈ. હવે સંગીતની અંદર જે રસલાન ચાલતી હોય એમાં એક નાનકડી પણ ભૂલ થતી હોય ને તો જે સંગીતના જાણકાર હોય ને એને રસભંગ થઈ જાય. એવરેજ વ્યક્તિને તો કશી ખબર ના પડે. એવરેજ વ્યક્તિ કે હા બહુ સરસ બહુ સરસ, એને ખબર ના પડે કે પેલા ભાઈએ કે ગાનારે ભૂલ કરી કે સંગીતકારે ભૂલ કરી કે તબલા વગાડનારે ભૂલ કરી છે એ ખ્યાલ ના આવે. પણ એ સભાની અંદર એક બાવો બેઠેલો હતો. એનું ધ્યાન આના પર ગયું કે ગિરિજાશંકરે તબલા બજાવવામાં જે ભૂલ કરી બેઠે છે કે એકદમ ઊભો થયો અને આટલા બધા હજારોની મેદની વચ્ચે ગિરિજાશંકરની ભૂલ કાઢી. અમે શિષ્ય તો વિચારો દયારામનો છુભીલો પડી ગયો. એટલે એની નરગા બનાવનારની ભૂલને લીધે સંગીતના રસમાં ક્ષતિ થાય છે એવું પેલા બાવાએ જોરદાર રીતે રજૂઆત કરી કે તમે સંગીત બરાબર પીરસો કે છે, અત્યારે અમારો આટલો બધો રસમાં ક્ષતિ થઈ જાય છે કે છે. તો હવે આ પોતાના શિષ્યનું અપમાન થયું. દયારામભાઈને પણ થયું કે સાલું આ તો ખોટું કહેવાય કે છે, મારા શિષ્યનું આટલા હજારોની વચ્ચે આ બાબો અપમાન કરે છે કે છે. છતાં દયારામભાઈ શાંતિ જાળવીને બાવાને કીધું કે બાવાજી ગિરિજાશંકરથી ભૂલ થઈ ગઈ છે એ સાચી વાત છે તમારી, પણ એ ભૂલ કે એટલી બધી મોટી નથી કે સંગીતના રસમાં ક્ષતિ થાય કે છે. મનુષ્ય માત્ર તો ભૂલને પાત્ર હોય છે કે છે. તો બાવાએ બીજા જો જવાબ આપ્યો દયારામભાઈને, પણ જેવું ઉસ્તાદ હોય તો ભૂલ થાય જ કેવી રીતે કે છે. દયારામભાઈએ કહ્યું કે બાવાજી તમે આ ભૂલ પકડી તેથી હું માનું છું કે તમે નરગા બજાવવામાં બહુ ઉસ્તાદ લાગો છો. કેમ ખરું? બાવાએ કીધું હા હા તો તમે ભૂલ પકડી છે કે છે, મને બધી ખબર છે. કોઈ કલાકાર આવી ભૂલ કરે ને એ મારાથી સહન નહીં થાય કે છે. પેલો બાવો બોલ્યો કે છે. તો દયારામભાઈએ હસતા હસતા કહ્યું કે બાવાજી એક કામ કરો ને તમે આ ગિરિજાશંકરની જગ્યાએ તમે બેસી જાઓ અને હું તંબુરો વગાડું છું અને મારું સંગીત ચાલુ કરું છું અને તમે એના અનુરૂપ તબલા વગાડતો કે છે. પણ જો ચૂક ના થાય ત્યારે પેલો બાવો કહે છે હા હા જુઓ કહે છે કે હું ભૂલ કદી પણ કરું નહીં કહે છે, હું તો ઉસ્તાદ છું તબલા વગાડવામાં કહે છે. એટલે દયારામભાઈએ સંગીત ચાલુ કર્યું પોતાના તંબુરા પર. ગિરિજાશંકરની જગ્યાએ બાવો ગોઠવાઈ ગયો અને બાવાએ પણ સુંદર રીતે તબલા વગાડવા મળ્યા. હવે દયારામભાઈએ ઉલટા સુલટા અનેક પ્રકારના રાગો બદલ્યા, ચાલુ રાગે બદલે ચાલુ ભજને રાગ બદલી કાઢે. પણ બાવો એટલો બધો ઉસ્તાદ હતો કે દયારામભાઈએ અથાગ મહેનત કરી પણ બાવાની ભૂલ થઈ. તબલા વગાડવામાં બાવો ભૂલ કરતો જ નથી. અને શ્રોતાઓ જે બેઠા હતા એને આ રમઝટ સાંભળવાની મજા આવી ગઈ. તો લખ્યું છે કે સવારના 4 વાગ્યા હતા પણ લોકો કોઈ ઊભા નથી થયા ઘેર જવા માટે, બધા તલ્લીનતાથી સાંભળતા હતા. હવે અત્યારે તો શું છે કે દયારામભાઈ કોઈ પણ સંજોગોમાં બાવાને ભૂલ કરવા માગતા હતા, પણ બાવો તો ખરેખર તબલા વગાડવામાં ઉસ્તાદ નીકળ્યો. દયારામભાઈ સમજી ગયા કે સાલો બાવો આપણે માનીએ છીએ એવું નથી, આ ખરેખર બહુ હોશિયાર છે કે છે. હવે આજે તો કહે છે સવારે 4 વાગી ગયા છે કે બાવાને ભૂલ કરાવી છે પણ ભૂલ કરાવો છે નહીં. પછી એકદમ દયારામ ભગવાનની કૃપા, ભગવાનના ભક્તો તો કૃપાના આધારે તો જીવતા હોય છે અને ભગવાન જાણે છે ભક્તના હૃદયમાં શું ચાલી રહ્યું છે કે
એટલે ભગવાને પછી પ્રેરણા કરી દયારામભાઈને. તો દયારામભાઈએ એક નવો જ રાગ આપણે એમને કીર્તનમાં આવ્યું ને, નહીં તાન સુનાઈ, એવી રીતે દયારામભાઈએ એવું નવો જ એક અટપટો રાગ પસંદ કર્યો. અને બાવાજીએ પણ એ જ પ્રકારના નરગા વગાડવાના ચાલુ કર્યા. દયારામ સમજી ગયા, સારું અટપટો રાગ લીધો નવો, તો એ બાવો હળતો નથી કે છે. એટલે દયારામભાઈએ તરત જ અધવચમાં જ એ રાગને સહેજમાં બદલી કાઢ્યો, કોઈને ખબર ના પડે કે બદલી કાઢ્યો હોય. અને ત્યાં બાવાજી ભૂલ કરી બેઠા. સવારે 4 વાગ્યા પછી પણ દયારામભાઈએ ખૂબ મહેનત કરીને રાગોની અદલા બદલી કરવા મળીને ત્યાં બાવો સહેજ ચૂપ કરી ગયો. પણ ચૂપ થઈ ગઈ જેવી બાવાની, ત્યાં જ વૈષ્ણવો જે જાણકાર હતા ને એને તરત જ પુકાર કર્યો કે દયારામભાઈની જય, દયારામભાઈની જય કે છે. બાવો હારી ગયો કે છે. એટલે પછી દયારામભાઈએ શ્રોતાઓને કીધું, ભાઈઓ શાંત થાઓ, બાવાજી ખરેખર ઉસ્તાદ ગવૈયા છે, એની મારી ના નથી કે છે. હું એમને શાબાશી આપું છું. મારા સંગીતમાં જેટલા મેં રાગો બદલે છે એ બધા રાગોના અનુરૂપ એ તબલા વગાડતા હતા કે છે. એટલે બાવાજી થયા છતાં પણ આટલું સુંદર સંગીત જાણે છે એ ધન્યવાદને પાત્ર છે કે છે. ભલે એમને ચૂક કરી એ વાત બાજુ પર રાખીએ આપણે કે છે, તો એને જે રીતે આખી રાત શ્રોતાઓને જકડી રાખ્યા તબલા વગાડવામાં, એનાથી કે છે હું ખુશ થઈને ભગવાને જેવી રીતે રાધાજીને પોતાનો કંઠનો હાર આપ્યો હતો, તો આ કથાની અંદર પણ એ વાત આવે છે કે દયારામભાઈએ ખુશ થઈ ઊભા થઈ અને પોતાના ગળામાં જે સોનાનો હાર પહેર્યો હતો એ બાવાજીને પહેરાવી દીધો કે છે. લો મારી બક્ષિસ તમે સ્વીકારો કે છે, તમે ખરેખર ઉસ્તાદ છો કે છે. એટલે બાવાજીનું પણ ભલે ભૂલ કરી તો બાવાજીનું માન દયારામભાઈ વધારે છે. ભગવાનના ભક્તોનું આ એક લક્ષણ છે કે ભગવાનના ભક્તો હંમેશા બીજાને અમાની માનદો ગુપ્તા, ભગવાન મહાપ્રભુજી પુરુષોત્તમ સસ્તામાં નામ આપ્યું છે, અમાની માનદો ગુપ્તા. તો ભગવાનના ભક્તો પોતે અમાની એટલે માન માગતા નથી, માનદો બીજાને માન આપે છે. જોઈએ દયારામભાઈએ એ મહાપ્રભુજીની વાતને સાબિત કરી છે. વૈષ્ણવો, તો આ એક ચૂક થઈ એના પર આપણે દયારામભાઈને વચ્ચે લઈ આવ્યા છીએ. ચલો કંઈ નહીં, હવે આપણે ભાગવતનો આપણો સત્સંગ આગળ વધે છે. વૈષ્ણવો, હમણાં થોડી વાર પહેલાં મેં કહ્યું કે ભગવાન વાછડા ગોપ બાળકો સાથે ઘરે આવી ગયા છે. બધા છોકરા હોય, સખા હોય, પોતાના માતા પિતાને અજગર માર્યું છે, કૃષ્ણએ આજે એ બધી વાતો કરેલી છે. હવે આ સાંભળ્યા પછી પરીક્ષિતના મનમાં શંકા ઉત્પન્ન થાય છે. સુખદેવજીને પૂછે છે, બ્રહ્મણ પુરોદ્ભવે કૃષ્ણે યાન પ્રેમા કથમ ભવેત યો ભૂતપૂર્વ સ્ટોકેશુ સ્વોદ્ભવિસ્વપી કથ્યતામ. એટલે કે હે બ્રહ્મણ, પોતાનાથી ઉત્પન્ન થયેલા બાળકો ઉપર પહેલાં જેટલો પ્રેમ ન હતો એનાથી વિશેષ પ્રેમ આ બ્રજવાસીઓ શ્રીકૃષ્ણ જે બાળકો બનાવે છે એના પર વિશેષ રીતે કરે છે. બ્રજવાસીઓને ખબર ના પડી કે આ અમારા બાળકો નથી. 1 વર્ષ સુધી એમની જોડે જે રાત્રે ઘેર ગયા એ એમના બાળકો નથી, પરંતુ સ્વયં શ્રીકૃષ્ણ છે એવી કોઈ બ્રજવાસીને ખબર પડી નહીં. પરંતુ બ્રજવાસીઓનો પ્રેમ આ બાળકો ઉપર વધી ગયેલો હતો. એટલે સુખદેવ પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે કે એ બ્રજવાસીઓ પોતાના બાળકોને જેટલો પ્રેમ કરતા હતા એનાથી વિશેષ પ્રેમ શ્રીકૃષ્ણ બનેલા બાળકોને કરે છે. એનું કારણ શું? પ્રશ્ન આટલું. જુઓ વૈષ્ણવ, પ્રશ્ન સમજી શકાય એવો છે. હવે સુખદેવજીનું ક્લેરિફિકેશન ખૂબ સુંદર આપે છે. આ શાસ્ત્રોની વાતો આવે છે, એટલે તમે આમ કથા કરતાં સિદ્ધાંત પક્ષ વધારે છે. એટલે ધ્યાન રાખીને સાંભળશો ને તો જ આ સિદ્ધાંતો તમારા મગજમાં ઉતરશે. હવે અહીંયા પરીક્ષિત રાજાને સુખદેવજી આ થિયરી સમજાવે છે. મૂળ પ્રશ્ન એવો છે, પોતાના બાળકો કરતાં શ્રીકૃષ્ણ જે બાળકો બનીને આવે છે એના પર બ્રજવાસીઓ વધારે પ્રેમ કેમ કર્યો? કેમ પોતાના બાળકોને એટલો પ્રેમ નહોતા કરતા ને
આ નવા બાળકોને કરવા લાગ્યા? પ્રશ્ન આટલો છે. જવાબ સરસ જુઓ. હવે જવાબની અંદર કહે છે સુખદેવજી, સર્વેષામ અપી ભૂતાનામ નૃપ સ્વાત્મૈવ વલ્લભ ઇતરે પત્ય વિત્તાદ્યાસ તદ વલ્લભ તદૈવ હિ. એટલે કે હે નૃપ, હે રાજન, બધા પ્રાણીઓને પોતાનો દેહ પ્રિય હોય છે, કારણ કે સંતાન, ધન વગેરે બીજા પદાર્થોને તે દેહના સંબંધથી જ પ્રિય હોય છે. જો પેલો આ બધી થિયરી સમજાવે છે, એમાં પહેલી થિયરીમાં એમ કીધું છે કે મનુષ્ય માત્રને પોતાનો દેહ બહુ પ્રિય હોય છે. હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો કે આપણી પાસે બે વસ્તુ છે, એક દેહ અને બીજું આત્મા. હવે અહીંયા જે સુખદેવજીની ફિલોસોફી છે ને, એમાં બે ભાગ કરી દેવામાં આવી છે. એક બાજુ દેહના સંબંધીઓ ને એક બાજુ આત્માના સંબંધીઓ. તો મોટા ભાગના લોકો દુનિયામાં જન્મ ધારણ કરીને આવ્યા એટલે એ લોકોને એવું લાગે છે કે આ દેહ એ જ હું છું. આ એક થિયરી. અને બીજા કેટલાક એવા છે ભગવાનના ભક્તો જે જાણે છે કે દેહ હું નથી, પણ અંદર રહેલો આત્મા છું. સુખદેવજી આખી થિયરી સમજાવે છે કે જે લોકો દેહને પોતાનો આત્મા માનતા હોય એ લોકો કેવી રીતે જીવન જીવે છે. જે લોકો આત્માને જ પોતાનો માનતા હોય એ લોકો કેવી રીતે જીવે છે. આ બે ભાગ, આ પ્રશ્નોત્તરી જે ચાલી છે એના જવાબમાં સુખદેવજી બે ભાગ કરી રહ્યા છે. હવે તમે સિદ્ધુ ભાગવતમાં શ્લોકો અને ભાષાંતર વાંચશો ને તો આ તમને હું જે સાદી ભાષામાં સમજાવું છું ને એ સ્ટ્રેટ ખ્યાલ નહીં આવે, પણ વસ્તુ સ્થિતિ આ જ છે. હવે દેહ, જે લોકો દેહને પોતાનો માનતા હોય, હું દેહ છું, તો એ દેહના કારણે દેહના જે સંબંધીઓ છે એ પણ વહાલા લાગવાના. દેહના સંબંધીઓ કયા કયા? દાખલા તરીકે ભાઈ માતા અને પિતા એને બાળકને જન્મ આપ્યો છે, છોકરો કે છોકરી ગમે તે હોય, પણ જન્મ આપ્યો એટલે એ દેહનો સંબંધ, લોહીનો સંબંધ થઈ ગયો. પછી એ વ્યક્તિના પત્ની હોય તો એ દેહનો સંબંધ થયો, કારણ કે એનું રોજ રોજ પોષણ તો પત્ની રસોઈ પાણી વગેરે આપીને પત્નીનું પોષણ તો એ જ કરે છે. પતિ તો પત્ની ને પત્ની એકબીજાના અરસપરસ. બીજું એમના બાળકો થયા તો એ બાળકો પણ દેહના સંબંધી થયા. એટલે દેહ જ્યારે પ્રિય લાગે છે તો દેહના સંબંધીઓ પણ પ્રિય લાગે છે. કેમ? તો આ આત્મા ખરેખર તો વ્યક્તિ, જે કોઈ જીવાત્મા છે એ આત્મા છે, દેહ નથી. ભલે અજ્ઞાનતાથી માને છે કે દેહ હું છું, પણ એ નથી. પરંતુ એને દેહ પ્રિય કેમ લાગે છે? તો બે કારણ આપે છે. એક કારણ એ છે કે દેહને પોતે માની બેઠો છે એ, અને બીજું કારણ એ છે કે દેહની અંદર આત્મા રહેલો છે, એટલે આ દેહ છે ને એ આત્માને ધારણ કરી રહ્યો છે. અને પોતે તો આત્મા છે, દેહ તો છે જ નહીં, પણ એને એવો ભાસ થઈ ગયો છે કે હું દેહ છું, માટે દેહ એને પ્રિય છે. હવે દેહ પ્રિય છે એટલે એને એ દેહ સંબંધી, દાખલા તરીકે આ ઘર છે, આ ઘરમાં આપણે રહીએ છીએ તો આપણને ઘરવાળું કેમ છે? કારણ કે આપણે બનાવેલું છે. આ જ મકાનમાં તમે ભાડે રહેતા હો તો તમારી મમતા એ મકાન પર બંધાશે નહીં, કારણ કે એ તો પાકું છે. તમે સમજી શકો છો કે હું તો ભાડાના મકાનમાં રહું છું, કે છે મને ગમે ત્યારે ખાલી કરવું પડશે. તો એ તમારી મમતા ભાડાના મકાનમાં તમારી મમતા બંધાતી નથી. પણ તમે ખર્ચે મહેનત કરીને અથવા તો બાપીકી મિલકતનું મકાન આવ્યું હોય, તમારી માલિકી હોય, તો તમારી મમતા એ ઘર સાથે બંધાશે, એટલે કે તમને ઘર વાલું લાગશે. એટલે જોઈ એક થિયરી, આપણા દેહની થિયરી બતાવી દીધી કે જે લોકો દેહના આત્મા માને છે એને દેહ પ્રિય છે. દેહ પ્રિય છે એના કારણે દેહના સંબંધી સગાવાલા પ્રિય લાગે છે, દેહની માલિકીની વસ્તુઓ પ્રિય લાગે છે. એક વાત. બીજો મુદ્દો આવે છે, પરંતુ એ વ્યક્તિને દેહ જેટલો પ્રિય છે એટલું એના સંબંધીઓ પ્રિય નથી રહેવાના. દરેક માણસને પોતાના બાળકો વાલા હોય, ચોક્કસ વાલા હોય, પણ
પોતાના દેહથી વધારે તો વાલા નથી જોતા કે છે. અને કોઈ એક્સેપ્શનલ કેસ હોય એ વસ્તુ આખી આપણે જુદી છે. એક્સેપ્શનલ કેસ બનતા હોય છે એ વસ્તુ જુદી છે. પણ આ સિદ્ધાંતો એવરેજ સિદ્ધાંતો કહેવાય. તો પોતાના દેહ કરતાં પોતાના સગાવાલા ગમે તેટલા નજીકના હોય તો પણ એને પ્રિય લાગતા નથી. તો આ એક પક્ષ એટલે જે સમાજ જે પ્રશ્ન પૂછ્યો હતો સુખદેવ પરીક્ષિત રાજાએ, તો ભાઈ આ પોતાના બાળકો કરતાં કૃષ્ણ મળેલા બાળકો વધારે પ્રિય એ લોકોને કેમ લાગ્યા, એના જવાબમાં સુખદેવજીએ જે દલીલો કરેલી છે એમાંની અડધી દલીલો મેં તમને સમજાવી. હવે બાકીની અડધી દલીલોમાં એવું કીધું છે. હવે સુખદેવજી બીજો પક્ષ બતાવી રહ્યા છે. બીજો પક્ષ એટલે કયો કે જે લોકો દેહને આત્મા માને છે એની વાત આપણે કરી દીધી. હવે જે લોકો આત્માને પોતે માને છે કે આ હું આત્મા છું, આ દેહ નથી, હવે એની વાત આવે છે. હવે તમે સમજવા પ્રયત્ન કરો વૈષ્ણવો કે એ તો બધાને સ્વીકારવું જ પડશે કે આપણો આ દેહ પારકો છે. થોડા વખત પહેલાં પણ એ વાત આવી ગઈ હતી સત્સંગમાં કે દેહ પારકો છે. એક દાડો સ્મશાનમાં ભડભડ સળગવાનો છે બધાનો દેહ. તો અંદર રહેલો આત્મા છે એ જ આપણે છીએ. જન્મો જન્મ એ આત્મા જ આપણી છે, આત્મા સાથે આવે છે. અને જે દેહ છે તો દરેક જન્મમાં બદલાઈ જાય છે. દરેક જન્મમાં દેહ બદલાય એટલે દરેક જન્મની અંદર એના જે સગાવાલા દેહના સંબંધીઓ છે એ બદલાય. પતિ પત્ની બદલાય, મા બાપ બદલાય, છોકરા છિયા બદલાય, ભાઈ બહેન બદલાય, બધું બદલાય. બીજા જન્મમાં બીજું, ત્રીજા જન્મમાં ત્રીજું, ચોથા જન્મમાં ચોથું, તો બધું બદલાતું રહેશે. એટલે તમારી મમતા તમારી જે બાળકો પ્રત્યે કે સગાવાલા પ્રત્યે મમતા થયેલી છે એ દેહના કારણે થયેલી છે. એ તમે દેહને જો પોતાનો માનો છો તો એ મમતા પણ તમારી અહીંયા સુધી સીમિત રહેવાની છે. પણ જે લોકો અંદર આત્માને પોતાનો માને છે એ લોકોની શું સ્થિતિ થાય છે તો સુખદેવજી સમજાવતા કહે છે કે એ લોકોને એ આત્મા, જે લોકો એમ કે હું આત્મા છું, દેહ નથી, તો પહેલાં પહેલી થિયરી એ છે કે એ લોકો પોતાના દેહ કરતાં પણ આત્માને વધારે પ્રિય માને છે. આત્માને પછી દેહ કોઈ રોગ અથવા તો ચિંતા નથી, હું દેહ છું જ ક્યાં. પણ આત્મા, હવે આત્માને સુખ ખુશ કેવી રીતે કરવાના, આત્માની પ્રસન્નતા કેવી થાય તો સંપૂર્ણપણે આપણા મનમાં જે દોષો થતા હોય, ભૂલો થતી હોય એ બધી દૂર થાય તો આત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય. કારણ કે પ્રભુને કેવા ભક્તો ગમે છે? નિર્દોષ, નિર્ગુણ. તો એ આત્માને પસંદ કરવાનો એ વ્યક્તિ પ્રયત્ન કરશે. હવે આત્માને પસંદ કરવાનું કેવી રીતે થઈ શકે? તો બીજું એવું છે કે આત્માનો પણ જે આત્મા છે એ શ્રી કૃષ્ણ છે. કે આત્મા આવ્યો કઈથી? તો શ્રી કૃષ્ણની અંશીમાંથી છૂટો પડેલો અંશ, એ એટલે આપણો આત્મા. આ થિયરી સમજી શકો છો બધા. તો એ આત્માને પસંદ કરવા માટે એ આત્માનો જે આત્મા છે એ શ્રી કૃષ્ણ છે. એ શ્રી કૃષ્ણને તમારે પસંદ કરવાના છે. હવે આગળની થિયરી પછી, હવે જેવી રીતે દેહના સંબંધીઓ આપણને વહાલા લાગે છે, દેહના સંબંધીઓ પુત્ર પુત્રાદિક વગેરે, પરિવાર વગેરે, એવી રીતે આત્માને તમે જ્યારે પોતાનો માને છે તો આત્માના સંબંધી જે વૈષ્ણવો છે એ તમને વહાલા લાગશે. એટલે વત્તાસુ ચતુશ્લોકીમાં કહેવામાં આવીએ ને કે મને જેનો ઘર બાર પુત્ર સંઘ સાથે જેનો સંઘ થયો એની સાથે મને સંઘ ના કરાવીશ, પણ તારા ઉત્તમ કોટીના ભક્તો સાથે મારો સંઘ કરાવજે. તો બોલ શ્લોક બોલ. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદાર્ગેષુ આશક્ત ચિત્તસ્ય ન નાથ ભૂયાત. તો એ શ્લોકની અંદર પણ એ જ કીધું છે કે પ્રભુ જે લોકો ઘર બાર સ્ત્રી પુત્ર વગેરે ફસાયેલા છે એની સાથે મારો સંગ ના કરાવીશ, પણ તારા ઉત્તમ કોટીના ભગવદીઓ છે એની સાથે. હવે જો અહીંયા આત્માનો સંબંધ આવ્યો, એક ભગવદીય અને બીજા ભગવદીય સાથે આત્મીયતાથી સંબંધ બંધાયેલો છે, ત્યાં લોહીની સગાઈ નથી, એટલે એ પ્રેમ વધારે આવ્યો. હવે સવાલ પેલો પ્રશ્ન આવ્યો તો ભગવાન પોતે જ બાળકો બનીને આવે છે, તો આત્માનો સંબંધ કોની સાથે છે? આત્માનો આત્મા શ્રી કૃષ્ણ સાથે છે. એ વ્રજવાસીઓને ખબર નથી કે મારા ઘરમાં અત્યારે જે બાળક રમી રહ્યું છે 1 વર્ષ માટે,
એ મારું બાળક છે જ નહીં, એ તો શ્રી કૃષ્ણ મારો આત્માનો પણ આત્મા છે. તો આત્માના સંબંધીઓ જે ભક્તજનો છે એના આત્માના સંબંધીઓ વધારે વહાલા લાગશે, એટલે કે ભગવાનના ભક્તો. બીજી વાત, ભગવાનનું બીજું સ્વરૂપ કયું છે? તો ભગવાનનું એક સ્વરૂપ જે છે એ ગીતામાં પણ કીધું છે, ભગવાનના 2 સ્વરૂપો, પર અને અપર. તો ભગવાનનું જે બીજું સ્વરૂપ છે એ આ જગત છે. તો આ જગતની અંદર ભગવાનનું જ એક સ્વરૂપ છે, એટલે એ ભગવાનના ભક્તો છે એના આ જગત વાલું છે, પણ મમતાથી નહીં, મારા પ્રભુનું સ્વરૂપ છે એમ માનીને જગત. એટલે એ લોકો ભક્તો જગતનો તિરસ્કાર કરતા નથી, દરેકને સમભાવે સમદ્રષ્ટિથી જોવામાં આવે છે. આ થિયરી ભક્તજનોની થિયરી છે. તો એને એ જગત પ્રિય કેમ લાગે છે? કે મારા ભગવાનની આ કૃતિ છે, કૃતિ ભગવાનની રચના છે, મારા પ્રભુએ બનાવેલી છે, માટે એને જગત વાળું લાગે છે. સુખ ભોગવવા માટે, પોતાના દેહના સુખ માટે જગત વાળું નથી. જગત કૃષ્ણની પ્રતિકૃતિ છે, શ્રી કૃષ્ણની રચના છે, માટે એવા લોકોને. એટલે સવાલ આવ્યો, જેવી રીતે દેહના સંબંધીઓ જુદા છે એવી રીતે આત્માના સંબંધીઓ જુદા છે. આત્માના સંબંધીઓ કયા કયા? તો આત્માના સંબંધીઓ એટલે ભગવાન સ્વયં, ભગવાનના બીજા ભક્તો, ભગવાનની બનાવેલી આ કૃતિ એટલે કે રચના જગત. પછી ગીતામાં પણ કીધું છે પંડિતા સમદર્શિન. તો બ્રાહ્મણ હોય, ચાંડાળ હોય, બધામાં સમદર્શી હોય, સોનું હોય, માટી હોય, પથ્થર હોય, સમાન. જો ભક્તોની ઉચ્ચ કક્ષાના જે ભક્તો છે એની આજે ગણતરીઓ બધી જે સમદર્શીનો શબ્દ જે છે, તો એ બધી ભગવાનની લીલા. કૂતરો હોય, હાથી હોય કે ગમે તે હોય, એને આમ જ દેખાય કે મારો પ્રભુ છે. આમાં કૂતરામાં મારો પ્રભુ છે, હાથીમાં મારો પ્રભુ છે, ચાંડાળમાં મારો પ્રભુ છે, બ્રાહ્મણમાં મારો પ્રભુ છે. એટલે સમદ્રષ્ટિ કહેવાની છે. તો એ બધા આત્માના સંબંધો. અને આ અત્યારે આપણે જે બધા ફસાઈ ગયેલા છીએ એ દેહના સંબંધો. તો મેં જે સુખદેવજી પરીક્ષિતને સમજાવી દે છે, અનેક શ્લોકોમાં સમજાવ્યું છે, મેં તમને એકદમ સાદી ભાષામાં સમજાવ્યું. હવે હું તમને ખાલી એના શ્લોકો અને ભાષાંતર તમને શ્રવણ કરાવી દઉં છું, અને તમે એમાંથી તમારી કોઈની મૂંઝવણ હોય તો તમે મને પર્સનલ ફોન કરીને પૂછી શકો છો. તો સુખદેવજીએ એવું કીધું છે પરીક્ષિત રાજાને કે સર્વેશામપી ભૂતાનામ નૃપ સ્વાત્મૈવ વલ્લભ ઇતરે પત્ય વિત્યાદ્યાસ તદ વલ્લભ તૈવહિ. સુખદેવજી કે હે નૃપ, બધા પ્રાણીઓને પોતાનો દેહ પ્રિય હોય છે, કારણ કે સંતાન, ધન વગેરે બીજા પદાર્થો તે દેહના સંબંધથી જ પ્રિય હોય છે. તો દેહની જોડે સંબંધ ધરાવ ધન, મકાન આપણા દેહ સાથે સંબંધ ધરાવે છે, કારણ કે એ ધનથી આપણે દેહને પોષણ આપીએ છીએ. એ દેહથી આપણા દેહને, એ ધનથી આપણા દેહને સુખ મળે છે, માટે ધન આપણને પ્રિય લાગે છે. પણ આજે માનો કે ગમે એટલી મીઠાઈ તમને સુંદર ભાવતી હોય, તમને મીઠાઈ તમે તમારા પૈસાથી મીઠાઈ ખર્ચી જ રાખે છો, ઘરે બનાવી હોય કે બજારમાંથી લઈ આવ્યા હોય, પણ તમારા પાસેથી પૈસા હતા, કોઈને આપેલી નથી, તમારી પોતાની છે, પરંતુ એ મીઠાઈ તમને ખૂબ ભાવે છે, ગમે છે. પણ અચાનક કોઈ કહે નહીં કે યાર તું તો આ પેલા હલવાની દુકાન લાવ્યો તો નહીં, હલવાની દુકાન તો સાફ પડતું મેં જોયું છે, કદાચ એમાં ઝેર નાખેલું પણ હોય કે છે, જાતે ના નાખ્યું પર જ હોય. તો પાછું જે મીઠાઈ ખાવાની તૈયારી કરતો એટલામાં ખબર પડે કે આ ખીરમાં તો ઝેર છે, તો તરત એ ગમે એટલી ભાવતી દૂર જતું રહેશે, કારણ કે આ શરીર એને હું મારી બેઠું છે. તો રોગિષ્ટ જો હું એવી ગમે તેવી ખીર ખાઈશ તો મારું શરીર રોગિષ્ટ બની જશે. તો શરીર દેહને તો કષ્ટ પડવું ના જોઈએ, કારણ કે આ દેહ પોતે માની બેઠો છે. તો એવી રીતે શરીરના સંબંધી જેટલી વસ્તુ છે એ બધી એને પ્રિય લાગે છે. પછી બીજા શ્લોકમાં કહે છે તદ રાજેન્દ્ર યથા સ્નેહ સ્વસ્વ કાત્મનિ દેહિનામ ન તથા મમતા લંબી પુત્ર વિત્ર ગાદીશું. એટલે કહે છે કે દેહધારીઓને જેવો સ્નેહ પોતાના દેહ પર હોય છે તેવો સ્નેહ પુત્ર, ધન, ગૃહ વગેરે પર હોતો નથી. પુત્ર, સ્ત્રી બધું વહાલું લાગે છે, પણ પોતાનો દેહ જેટલો વહાલો છે ને એટલા તો પાછા એ વહાલા લાગતા નથી. પછી કહે છે દેહાત્મવાદીના પુંસામ અપી રાજન સત્તમ યથા દેહ પ્રિયતમસ તથા હિ ન હિયનું એ ચતમ. એટલે કે જે પુરુષો
દેહને જ આત્મા માને છે એમને પણ દેહ જેટલો પ્યારો છે એટલા દેહ સાથે જોડાયેલા પુત્ર ધન વગેરે પ્યારા હોતા નથી. એટલે દેહ વધારે વહાલો છે એ વસ્તુ આગલા શ્લોકમાં કીધી અને આ શ્લોકમાં પણ એ વસ્તુ જ ફેરતી કહેવામાં આવી છે. પરંતુ હવે કહે છે કે દેહોપી મમતા ભાગ ચેત તરી અસો નાત્મવત પ્રિય યત જીર્યત્યપી દેહસ્મિન જીવિતાસ બલિયસી. જો દેહ પણ મમતાનો વિષય થઈ જાય તો દેહ આત્મા જેટલી પ્રિય રહેતી નથી, કારણ કે દેહ જીર્ણ થઈ જાય છે ત્યારે પણ જીજીવિષા બળવાન રહે છે. હવે કહે છે કે આ દેહ પર આ તમે ગમે તેટલો પ્રેમ કરતા હો પણ ગડપણ આવશે તો દેહ જીર્ણ થવાનું જ છે. કે છે દેહ જીર્ણ થઈ ગયો છે પણ એ હવે આત્મા અંદરથી નીકળવાનો છે ગમે ત્યારે, કારણ કે દેહ એકદમ ક્ષણભંગુર દેહ ગમે ત્યારે પડવાનો છે. કે છે પણ મનુષ્યની જીજીવિષા એટલી બધી છે, લાંબુ જીવવાની આશા, કે એનો પાર નથી. એટલે જે લોકો દેહને પ્રેમ કરે છે એ લોકો દેહ જીર્ણ શીર્ણ થઈ ગયો હોય છે તો પણ એનો પ્રેમ ઘટતો નથી, કારણ કે એની જીવિષા બળવાન છે. કે છે હવે શું કહે છે કે તસ્માત પ્રિયતમ સ્વાત્મા સર્વેશામ અપી દેહિનામ તદર્થમેવ સકલમ જગત ઇરચ ચરાચરમ. એટલે કહે છે કે સર્વ દેહધારીઓને પોતાનો આત્મા જ વધારે પ્રિય છે અને આ બધું ચરાચર જગત તેને માટે પ્રિય. હવે આ બીજી થિયરી કે ભાઈ દેહ પડી જાય છે ત્યારે કેટલાકમાં વિવેક બુદ્ધિ જાગૃત પણ થાય. બે પડવાની પહેલાં દેહ જીર્ણ શીર્ણ થઈ ગયો હોય અને કેટલાકમાં વિવિધ બુદ્ધિ જાગૃત થાય છે અને પછી ખ્યાલ આવે છે ના આ દેહ તો હું છું જ નહીં, હું તો અંદરનો આત્મા છું. એટલે હવે જે થિયરી સુખદેવજી આપે છે એ આત્મા જેને પોતાનો જે લોકો આત્માને પોતે માને છે હવે એની થિયરી આપે છે. એટલે અહીંયા શું કીધું છે કે જે લોકોને પોતાનો આત્મા વધારે પ્રિય છે દેહ કરતાં પણ, એ બધું આ ચરાચર જગત છે એ પણ એમના માટે પ્રિય છે. કેમ કે ભગવાન આત્માનો આત્મા શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણનું બીજું સ્વરૂપ એટલે જગત, માટે એ ચરાચર જગત એ લોકોનું સદા પ્રિય છે. અને એટલે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સસ નામ એક નામ મૂક્યું છે સદા પ્રિય. એ આ શ્લોકોના આધારે મૂકવામાં આવેલું છે. કૃષ્ણ મીનમ અવેહી ત્વમ આત્માનમ અખિલ આત્મનામ જગતિતાય સુપ્યત્ર દેહી ના દેહી વા ભાતિ માયા. હવે કહે છે કે શ્રી કૃષ્ણને તમે સર્વ આત્માઓનો આત્મા જાણો, જગતના હિત માટે તે પણ અહીં દેહી જીવા માયાથી પાસે છે. હવે આપણે જે આત્માને પ્રેમ કરીએ છીએ એ આત્માનો પણ આત્મા કોણ છે તો શ્રી કૃષ્ણ છે. હવે એ શ્રી કૃષ્ણ જગત હિતાય શબ્દ વાપરે છે, જગતના હિત માટે અવતાર ધારણ કરીને આવ્યા છે અને આપણા જેવો દેહ ધારણ કરીને આવે છે. એ માયાથી એમનો દેહ આપણને દેખાય છે, માયાથી. હકીકતમાં દેહ નથી, એ શ્રી કૃષ્ણ જ છે. તો આપણા જેવું સ્વરૂપ એને ધારણ કરવું છે, આપણા જેવા હાથ પગ મોટું મૂળું બધું છે. પણ એ આપણા જેવો દેહ દેખાય, આપણે જેવું માયાથી આપણા જેવું લાગે પણ આપણા જેવો દેહ નથી. કે છે તો એને તમે એ જે શ્રી કૃષ્ણ અત્યારે શ્રી કૃષ્ણે અવતાર લીધો છે ને, તો શ્રી કૃષ્ણ એ વ્રજવાસીઓને વહાલા કેમ લાગે છે એનું કારણ આપ્યું છે કે એમને દેખાય છે આ કૃષ્ણ, પણ એ દેહ તેમના જેવો દેહ નથી, એમને ખબર નથી પડતી ને. એટલે એને પોતાના છોકરા વહાલા લાગ્યા 1 વર્ષ માટે. એનું મુખ્ય કારણ આ છે કે આત્માનો આત્મા શ્રી કૃષ્ણ એ જ બાળકો બનીને આવેલું છે. પછી જો વસ્તુ તો જાણતા મત્ર કૃષ્ણમ થાસ્નું ચરિષ્ણુ ચ ભગવત રૂપમ પરમ નાન્યદ વસ્તુ ય કિંચન. હવે કહે છે કે વસ્તુ તો શ્રી કૃષ્ણને જાણનારાઓને અહીં સ્થાવર અને જંગમ ભગવાનનું અપર રૂપ જ ગણાય છે, અહીં બીજી કોઈ વસ્તુ છે નહીં. હવે આ જગતની અંદર સ્થાવર જંગમ જે સંસાર તમે ચારે બાજુ નજર કરો અને જે જુઓ છો એ બધું ભગવાનનું સ્વરૂપ જ છે. મહાપુરુષે સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આ સિદ્ધાંત સમજાવ્યો છે કે બ્રહ્મ જ આ જગતમાંથી બ્રહ્મમાંથી આ જગત બન્યું છે. અહીં બીજી કોઈ વસ્તુ છે જ નહીં. કે છે એટલે જે લોકો ભગવાનના રિયલ ભક્તો છે એ આ જગતને પણ પ્રેમ કરે. જગતને પ્રેમ કરે એટલે કેવો એવો સમદ્રષ્ટિ પ્રમાણે, પેલું આ મારું અને આ પારકું એ રીતે નહીં,
આ ઘર મારું છે, પડોશીનું મકાન તો પડોશીનું છે, એ રીતે નહીં. એ પ્રેમ સરખો જ કરે, પોતાના ઘરને કે પડોશીના ઘરને, પોતાનું બાળક હોય કે પારકનું બાળક હોય. કારણ કે એનામાં એ શ્રી કૃષ્ણની દ્રષ્ટિ એની કહીએ, આમાં શ્રી કૃષ્ણ છે કે છે. એટલે ભગવાનનું જે સ્વરૂપ છે એ આ સ્થાવર જંગમ દુનિયા જે દેખાય છે બધી, અને ભગવાન સિવાયનું આ દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે નહીં. એટલે જે થોડી વાર પહેલાં કીધું ને, એટલે પંડિતા સમદર્શીને, એટલે પંડિતો જે છે, પંડિતો એટલે અત્યારે આજકાલના જે બધા ભણેલા ગણેલા શાસ્ત્રીજીઓ આવે છે એની વાત નથી કરતા. પંડિતો એટલે જેને બ્રહ્મતત્વને જાણ્યું છે, શ્રી કૃષ્ણને જાણે છે, એવા પંડિતોની વાત અહીં કરવામાં આવી છે. એવા પંડિતો કેવા છે? સમદર્શી છે, એનામાં કોઈ ભેદભાવ હોતો નથી. સર્વેષામેવ ભાવાનામ ભાવાર્થો ભવતિ સ્થિતઃ તસ્યાપી ભગવાન કૃષ્ણ કિમ તદ્ વસ્તુ રૂપ્યતામ. એટલે કે છે કે સર્વ પદાર્થોનો વાસ્તવિક અર્થ તેરા કારણમાં રહેલું છે, અને તે કારણનું પણ કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે. એમનાથી કોઈ પૃથક વસ્તુ નથી. જો પૃથક હોય તો બતાવો. હવે જુઓ, અહીંયા સુખદેવજી થિયરી સમજાવો છે આપણને. તમે સાદી ભાષામાં તમને સમજાવજો, ખબર પડી સમજી શકો કે દુનિયામાં બે વસ્તુ છે, કાર્ય અને કારણ. કોઈ પણ દાખલા તરીકે કુંભારે ઘડો બનાવ્યો, તો કુંભાર છે તો ઘડો બન્યો ને. કુંભાર જ ના હોત તો ઘડો બનતો કેવી રીતે? ભલે એ ચાકડું છે, ભલે ત્યાં માટી પડેલી છે, બધું જ છે, પણ કુંભારે એ ચાકડો ફેરવ્યો છે, માટીને ગોળ ગુંદીને તૈયાર કરેલી છે અને ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો છે, તો કુંભાર એ કારણ કહેવાય અને ઘડો એ કર્મ કહેવાય. તો એવી રીતે આ જગતનું કારણ કોણ છે? તો શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ છે તો જગત કાર્ય કહેવાય. એટલે કાર્ય ઊભું થયું એટલે જગત ઉત્પન્ન થયું. પણ શ્રી કૃષ્ણ જ ના હોત તો જગત બનાવત કોણ? કોઈ ના બનાવી શકે. તો એવી રીતે અહીંયા કાર્યકારણનો સંબંધ આમ સુખદેવજી પરિસ્થિતિ સમજાવે છે. એટલે એ રીતે પણ આખા દુનિયાના બધા કારણોનું પણ કારણ એ ભગવાન શ્રી કૃષ્ણ છે. માટે એ વ્રજવાસીઓને પોતાના બાળકો કરતાં આ કૃષ્ણમાં વધારે પ્રેમ થયો હતો. તો આ થિયરી અહીંયા પૂરી જાય છે. હવે સુખદેવજી વિશેષમાં સમજાવે છે ભગવાનનો મહિમા. અલ્ટિમેટલી ભાગવત એ ભક્તિશાસ્ત્ર છે. ગમે તે વસ્તુ થશે, લીલા થશે, સિદ્ધાંત સમજાવશે, પણ છેલ્લે તો વાત કૃષ્ણના મહાત્મ્યની જ આવશે. એવો એક સુંદર શ્લોક છે, આપણા જીવનમાં ઉતારવા જેવો શ્લોક છે. સમાસિતાય પદ પલ્લવ પ્લવમ મહત પદમ પુણ્યસો મુરારે ભવાબુધિ વત્સ પદમ પરમ પદમ 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 યદ વિપદામ ન તેષામ. આ શ્લોકમાં એમ કહેવાય છે, ભગવાનના પુણ્ય યશવાળા ચરણ કમળનો જેમને આશરો લીધો છે, એને ચરણ કમળ રૂપી નૌકા જેમનું પરમ પદ છે, તેમને આ સંસાર રૂપી સમુદ્રને વાછરડાના પગની ખરી જેવો લાગે છે. અને આ સંસાર સમુદ્ર એ વિપત્તિઓનું જે સ્થાન છે તે ભક્તો માટે નથી. જુઓ, અહીંયા આપણને બે વાત સમજાવવામાં આવી છે. એક તો ભગવાનના ચરણ કમળનો મહિમા, અને બીજું આ સંસાર જે દુઃખોથી ભરેલો છે એની વાત આપણને સમજાવવામાં આવે છે. ભગવાનના ચરણ કમળ માટે બે વિશેષણો અહીંયા સમજાવે છે. એક વિશેષણ છે ભગવાનના ચરણ પુણ્ય યશવાળા છે. બીજું વિશેષણ આપ્યું છે કે આ સંસાર સાગરને તરવા માટેની નૌકા એટલે ભગવાનના ચરણ કમળ. એટલે ભગવાનના ચરણ કમળનો તમે આશ્રય કરો તો તમને બે ફાયદા થાય. એક તો પુણ્ય યશ પ્રાપ્ત થાય, અને બીજું નૌકા છે સંસાર સાગર તરવાની. એટલે ભગવાનના ચરણ કમળના આશ્રય રહેનારને તે નૌકા સંસાર સાગરને પાર કરી આપશે. માટે ચરણ કમળની ભક્તિ કરવી જરૂરી છે. હવે આ સંસાર સાગર માટે કેટલી વાતો કીધી છે? 3 વસ્તુ કીધી છે. પાછી એક તો સંસારને સરખાવ્યો છે કોના માટે? સમુદ્ર જોડે સરખાવ્યો છે. બીજું કીધું છે
કે સંસાર ભલે સમુદ્ર જેવો છે, તરવો દુષ્કર છે, પરંતુ એ સંસાર ભગવાનના ભક્તો માટે, એટલે કે જેને ચરણ કમળનો આશ્રય કર્યો છે એના માટે ગાયના વાછરડાના પગની ખરી જેવડું છે. એટલે હવે ગાયનું વાછરડું ચાલે, ધરતી પૂચી હોય અને કદાચ ખાડો પડે તો કેવો ખાડો પડે તમે સમજી શકો છો કે આપણને એને પાર કરવું હોય તો જરાય મુશ્કેલી, આપણે નીચે નજર ના પણ કરી હોય ને તો પણ એ ખાડામાં પગ પડે ને તો પણ આપણે મચકોડ પગમાં આવવાનો નથી. થોડો ઊંડો ખાડો હોય ને જો પડી ગયા હોઈએ તો સુરલાજી જેવા પડી ગયા હતા તો ભગવાનને તરત પછી હાથ પકડીને બહાર કાઢવા પડ્યા. પણ ભગવાનના ભક્તો માટે આ સંસાર સાગર એટલો ઊંડો ખાડો નથી કે ભગવાનને દોડીને હાથ પકડીને બહાર કાઢવા પડે. કારણ કે એના માટે આ સંસાર સાગર એ વાછરડાના પગની ખરી જેટલો જ છે કે છે. એટલે હવે એ ખરીને પણ પાર કરવા માટે પાછું ભક્તોને પોતાના સામર્થ્યની જરૂર નથી પડતી. ભગવાનની ચરણ કમળની નૌકા આવે છે તૈયાર, જો બેટા તને આમ ખરી જેવો ખાડો છે, તું આરામથી પાર કરી શકું છું, પણ તારામાં સામર્થ્ય ના હોય ચિંતા ના કરીશું, મારે ચરણ રૂપી નૌકામાં બેસી જા, હું તને પાર કરાવી દઈશ. તો એ વાત અહીંયા આપણને સમજાવવામાં આવે છે. અને આ સંસાર સાગરને ચોખ્ખું લખ્યું છે વિપત્તિઓનું સ્થાન છે. એટલે સંસારમાં તમે સુખ શોધવા માટે નીકળો છો, પણ સંસારમાં ક્યાંય સુખ નથી. અને જે સુખ તમને દેખાય છે એ બધું આભાસી છે, સાચું સુખ નથી. માટે આ શ્લોકની અંદર આપણને સમજાવવામાં આવી છે કે ભગવાનના ચરણ કમળની શરણાગતિ શા માટે લેવી જોઈએ. પછી આગળના શ્લોકમાં કહે છે એતત્તે સર્વમાખ્યાતમ યત પૃષ્ટોહમિહ ત્વયા યત કૌમારે કૃતમ જગું પૌંકંડક્ય અર્ભકા. એટલે કે કૌમાર અવસ્થામાં શેરીએ જે લીલા કરી તે બાળકોએ પછી કીધું, એટલે કે 1 વર્ષ પછી કીધું. એટલે એ શા માટે, એ પ્રશ્ન જે સુખદેવજીએ પરીક્ષિતે શરૂઆતમાં પૂછેલો હતો એનો જવાબ આખરે આ જે 12, 13 અને 14 નંબરના અધ્યાયમાં થયા એવો જવાબ આપવામાં આવેલો છે. હવે જે શ્લોક છે એમાં ફલશ્રુતિ આપવામાં આવેલી છે. એ તત સ્રોદભિશ્ચરિતમ મુરારે રગાર્દનમ સાંગવલ જીમનમ ચ વ્યક્તિતરમ રૂપમ જૂર્વ વિષ્ટવમ શૃણવન ગુન્નન ઇતિ નરો અખિલર્થાન. હવે આમાં એવું કહે છે કે આ 12, 13 અને 14 અધ્યાયમાં મુરારી ભગવાનના મિત્ર બાળકોનું ચરિત્ર કહેવામાં આવ્યું. અગાસુર વધની કથા આવી. લીલાક્ષમ ઘાસ પર બધા ભોજન કરવા બિરાજ્યા છે એટલે છાક લીલા થઈ એની વાત આવી. ભગવાને જુદું રૂપ ધારણ કર્યું વાછડાનું અને બાળકોનું. બ્રહ્માજી બધાનું હરણ કરી ગયા. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે ભગવાનની. એ બધી વસ્તુઓ 12, 13 અને 14 અધ્યાયમાં કરવામાં આવેલી છે કે છે. તો એ લીલાઓનું જે લોકો શ્રવણ કરે છે, એટલે કે તમે લોકો બધાએ શ્રવણ કર્યું અને જે કીર્તન કરે છે, એટલે કે મેં એનું કીર્તન કર્યું કહેવાય, તો સર્વ પુરુષાર્થોને પ્રાપ્ત કરી શકશો. આવું ભાગવતમાં આ 12, 13 અને 14 અધ્યાયની ફલશ્રુતિમાં કીધું. સર્વ પુરુષાર્થો એટલે કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણા મનુષ્ય જીવન લઈને આવ્યા છીએ તો આપણે 4 પુરુષાર્થ પ્રાપ્ત કરવાના છે. ધર્મનો સહારો લઈ અને છેલ્લે મોક્ષ પ્રાપ્ત કરવાનો. એટલે વચ્ચે અર્થ અને કામ એની મર્યાદામાં ભોગવવાના. એ આપણું 4 પુરુષાર્થોનું આ રીતે ભોગવાય. એની પ્રાપ્તિ આ 3 લીલા આપણે જોઈ 12, 13, 14 અધ્યાયની એની ફલશ્રુતિ છે. હવે છેલ્લો શ્લોક રહ્યો એવમ વ્યારે કૌમારમ જતુર્વજે નીલાયને સેતુબંધેર મર્કટોત્પ્લવનાદિભિ. હવે આ શ્લોક 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક જે આપણે જોયો હતો એ જ આ 14મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. સેમ શ્લોક છે, અર્થ પણ સરખો છે. શું છે? એવી રીતે છુપા રહીને, સીતવો બાંધીને, માકડાની જેમ કૂદકા મારીને ભગવાને કુંવર અવસ્થાની રમતોથી ભગવાન શ્રી કૃષ્ણએ અને બલરામજીએ બ્રજમાં કુમાર અવસ્થાનો ત્યાગ કર્યો અને પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો. તો
છુપા રહીને અને સેતુઓ બાંધીને. હવે જો અહીંયા 3 શબ્દો હતા, નીલાયને સેતુ બંધે મરકટોત્પ્લાવનાદિ. તો એના માટે મહાપુરુષે સુબોધનીજીમાં બહુ સુંદર વાતો સમજાવેલી. એ બધી મેં તમને 11મા અધ્યાયના અંતમાં સમજાવેલી છે. એકદમ ટૂંકું નિરૂપણ કરવું તો નીલાયને એટલે ભગવાન બાળકો સાથે ચોર સિપાહીની જે રમત રમી અને છુપાઈ જાય છે એ વાત છે. પરંતુ મહાપુરુષે અર્થઘટન એવું કર્યું કે આ જીવાત્મા કૃષ્ણથી છૂટો પડી ગયો અને ભગવાન જગતના અણુએ અણુમાં સમાઈ ગયેલા છે. અને જીવાત્માને કહે છે, બેટા તું મને શોધી કાઢતો, હું ક્યાં છુપાયો છું. અને ભગવાનને શોધવા માટે આ જીવાત્મા અનેક જન્મોથી ભટક્યા જ કરે છે. પણ એ ભગવાનને શોધવા માટે જન્મ લઈને આવ્યો છે એ વાત એ ભૂલી ગયો કે કૃષ્ણ છુપાયેલા છે અને મારે શોધવાના છે. અને આ કૃષ્ણને શોધવા માટે નીકળતા આ બધી જાહો જલાલીઓમાં, બૈરી છોકરામાં, કુટુંબ કબીલામાં, માયા મમતામાં ફસાઈ ગયું છે. અને આમ જે ખરું ધ્યેય શોધવાનું છે એ બાજુ પર નીકળી ગયું છે. તો મહાપુરુષે સુબોધનીજીમાં આ નીલાયને શબ્દનું અર્થઘટન કર્યું છે. મેં અત્યારે ખૂબ ટૂંકું બોલ્યું છું, પણ જ્યારે 11મા સ્કંદનો છેલ્લો શ્લોક આવ્યો ત્યારે આ વાત મેં ઘણી ડિટેલ્સમાં ચર્ચા કરી હતી. જેને રસ પડતો હોય 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક અને આ 14મા અધ્યાયનો છેલ્લો શ્લોક એકદમ બેઠા છે. પછી સેતુબંધ એટલે બાળકો જમનાજીના કિનારે સેતુબંધની રજા નાના પુલો બનાવે છે, માટીના, રેતીના. એની લીલા છે. પરંતુ હકીકતમાં મહાપુરુષે અર્થઘટન જુદું કર્યું છે. સેતુબંધ એટલે ભક્ત અને ભગવાનને વચ્ચે જે પ્રેમનો સંબંધ બંધાય છે તે. તો ભગવાને આ લીલા દ્વારા ભક્તોને બતાવ્યું છે કે તમારે મારી સાથે પ્રેમનો સેતુ બાંધવો પડશે, તો જ હું તમારાથી પસંદ રહીશ અને તો જ ભક્ત અને ભગવાન એક થશે. પછી ત્રીજું મરકટોત્પ્લાવન. મરકટ એટલે પેલો દેડકો કૂદકા મારે કે બંદર એક દાડકી પરથી બીજી દાડકી પર કૂદકા મારે છે, એની વાત આપણને અહીંયા સમજાવવામાં આવે છે. બાળકો અંદર રમે ને તો દેડકા જેવી રમત રમતા હોય છે, કૂદકા મારવાની. મહાપ્રભુજી એની અંદર કીધું છે કે આપણામાં જે ખંડિતાનો ભાવ જે ગોપીઓ નથી, ભગવાન એક ગોપીનું મનોરથ પૂર્ણ કરે છે અને બાજુની ગોપી ત્રીજી ગોપીને છોડીને જતો રહે છે કૃષ્ણ, અને ચોથી જ પાંચમી ગોપીના ઘરે એને તોગાડી એનો મનોરથ પૂર્ણ કરવો જાય છે. તો વચ્ચે 2 ગોપીના ઘર છોડી દીધા, 3 ગોપીના ઘર છોડી દીધા છે. તો એ બધો ખંડિતા ભાવ જે છે એ પણ આ મરકટોત્પ્લાવનવાળી જે લીલા છે એ આપણને સમજાવવામાં આવેલી છે. તો આવી રીતે આ શ્લોક અહીંયા 14મા અધ્યાયનો છેલ્લો અને 11મા અધ્યાયનો છેલ્લો એકદમ સરખા શ્લોક છે. એટલે મહાપ્રભુજીએ એવી દલીલ કરેલ છે સુબોધિનીજીમાં કે 11મો અધ્યાય પછી સીધો જ 15મો અધ્યાય આવો જોઈતો હતો અને 12, 13 અને 14મા અધ્યાયની કથા પાછળથી કોઈકે મૂકી દીધેલી છે. એટલે મહાપ્રભુજીના મતે 10મ સ્કંદના 90 નહીં પરંતુ 87 અધ્યાય થાય છે. અને મહાપ્રભુજીએ છતાં પણ આ 12, 13 અને 14 અધ્યાય પર સુબોધિનીજી લખી છે અને પુરુષોત્તમ સહસ્રનામો નામો પણ પ્રકટ કરેલા છે. પણ ત્રિવિધ લીલા નામાવલીમાં આ 3 અધ્યાયમાંથી એક પણ નામ મહાપ્રભુજીએ દીધું નથી. હવે 12, 13 અને 14 શા માટે પ્રક્ષેપ દીધા છે એની બધી વાતો આપણે થઈ ગઈ છે, બધા રિપીટ નથી કરતો, પણ ટૂંકું મેં તમને કહી દીધું કે બીજા કલ્પની લીલા છે. જે પુરુષોત્તમ સહસ્રનામના નામો આપણે આ 12, 13, 14માંથી પ્રકટ કર્યા છે એની વાત કરીએ તો 14 નામો આ 3 અધ્યાયમાંથી આપણે જોયા હતા. અરણ્ય ભોગતા એટલે ભગવાન વન ભોજન કરવાના છે એટલે અરણ્ય ભોગતા. બાળ લીલા પરાયણ, ભગવાન બધા બાળકો સાથે વનમાં, વૃંદાવનના વનમાં અનેકવિધ લીલાઓ કરી જાય છે માટે નામ પડ્યું બાળ લીલા પરાયણ. પ્રોત્સાહજનક સેવમ એટલે પોતાના સખાઓ છે એનો ઉત્સાહ વધારે છે ભગવાન એ લોકો સાથે રમતો રમીને, એટલે પ્રોત્સાહજનક સેવમ નમાય. અગાસુરનો વધ કર્યો છે. વ્યાલ મોક્ષપ્રદ એટલે યજગરના રૂપમાં આવેલો અગાસુરને મોક્ષ પ્રદાન કર્યું છે માટે વ્યાલ મોક્ષપ્રદ. પુષ્ટો ભગવાન અગાસુરના અજગરના ગળામાં જઈ અને પોતાનું સ્વરૂપનું પ્રવર્ધન કરે છે, વિશાળ સ્વરૂપ ધારણ કરે છે અને એના ગળાનો શ્વાસ વૃદ્ધિ કાઢે છે માટે મહાપ્રભુજી નામ આપ્યું પુષ્ટો.
ભાઈ બ્રહ્મમોહ પ્રવર્ધન, એટલે અઘાસુરને જ્યારે મારી નાખ્યો ભગવાને, ત્યારે એ વાત બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં ગઈ. એટલે બ્રહ્માજીને આશ્ચર્ય લાગ્યું કે આ નાનો 7 વર્ષનો છોકરો, આટલી બધી તાકાત એનામાં. એટલે બ્રહ્માજી જોવા આવ્યા છે. કારણ તો આ ગોવાળિયું બની અને કૃષ્ણ પોતાના સખાઓ સાથે છાક લીલા કરી રહ્યા છે. તો એ વખતે એનો મોહ બ્રહ્માજી ઉત્પન્ન થયું કે ના, આ જગતનો નાથ ના હોય. એટલે નામ પડ્યું બ્રહ્મમોહ પ્રવર્તન. પછી અનંત મૂર્તિ, બીજી બ્રહ્માજી વાસણા બધું ચૂરી ગયા એટલે ભગવાન તરત જ પોતાના એટલા જ રૂપો ધારણ કર્યા છે. એટલે ભગવાન એકમાંથી અનેક થયા. એટલે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું અનંત મૂર્તિ. પછી સર્વાત્મા, તો જેટલા ગોપ બાળકો છે, જેટલા વાછરડા છે, એ બધાનો આત્મા કોણ છે? શ્રી કૃષ્ણ છે. માટે નામ પડ્યું સર્વાત્મા. પછી જંગમ સ્થાવરા કૃતિ. જંગમ સ્થાવરા કૃતિ મહાપ્રભુજી નામ કેમ આપ્યું? તો એ ગોપ બાળકો જેટલા હતા એ બધાના કપડાં, એમના પાત્રો, એમની વગાડવાની સિંગી, એમની છડી, એ બધું જ કૃષ્ણ જાતે બને છે. કૃષ્ણ બનાવ્યું નથી, કૃષ્ણ જાતે જ એમના કપડાના બધી વસ્તુઓ બન્યા છે. એટલે જંગમ અને સ્થાવર જેટલી વસ્તુ હતી એ બધી આકૃતિ કૃષ્ણની જ હતી. એટલે નામ પડ્યું જંગમ સ્થાવરા કૃતિ. પછી નામ આવ્યું બ્રહ્મમોહન કરતા. હવે બ્રહ્માજીને એક બાજુ મોહ થયો કે 7 વર્ષનો છોકરો મારે કેમ થઈ શકે, પણ બીજી વખત પાછો મોહ થયો કે જે વિષ્ણુને, એ નિર્મોહી વિષ્ણુને એ મોહ પમાડવા ગયા પણ જાતે જ મોહ પડી ગયા. એટલે ભગવાને નામ પ્રકટ કર્યું છે, મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું છે બ્રહ્મમોહન કરતા. બ્રહ્માજીએ ભૂલ કરતી, ભૂલ સમજાઈ એટલે બ્રહ્માજી સ્તુતિ કરી, એટલે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું સ્તુત્ય. પછી આત્મા, ભગવાન બધા બાળકો અને બધા વાસણાના આત્મા ભગવાન સ્વયં બને છે. માટે નામ પડ્યું આત્મા. પછી સદા પ્રિય, હમણાં થોડી વાર પહેલાં જ આપણે જોયું હતું કે દરેકને પોતાનો આત્મા પ્રિય છે. તો આત્માનો પણ જે આત્મા છે એ તો વધારે પ્રિય હોય. માટે નામ પડ્યું સદા પ્રિય. બધાને પ્રિય છે ભગવાનનો આત્મા. કારણ કે આપણા બધાનો આત્માનો આત્મા છે. માટે નામ પડ્યું સદા પ્રિય. તો આવી રીતે મેં ટૂંકામાં આ 12, 13 અને 14 અધ્યાયમાંથી જેટલા પુરુષોત્તમ સહસ્રનામો નામ આવ્યા છે એ મેં પ્રકટ જે કર્યા છે મહાપ્રભુજીએ એ તમને સમજાવી દીધા છે. હવે જે દસમ સ્કંદની અનુક્રમણિકા મહાપ્રભુજી સુરદાસજી માટે, પરમાનંદજી માટે જે લખી હતી એમાં એક જ શ્લોકમાં આ 3 અધ્યાયની વાત કરી દીધી. દોઢ શ્લોકમાં મહાપ્રભુજીએ આ 3 અધ્યાયની વાત કરી. શું કહે છે? અઘા સુરયોરપી ભોજનમ સખી બિસ્તિરે યમુનાયા હરેર્મુદા વત્સાપહરણમ ધાત્રા કૃષ્ણત્વમ વત્સપાલયો બ્રહ્મણો મોહ ગમનમ સ્તુતિ કૃષ્ણ રતિર્ગતિ. આટલામાં મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમણિકામાં આ 3 અધ્યાયની લીલા વર્ણવી દીધી. શું કહે છે? અઘાસુરનો વધ કર્યો. શ્રી યમુનાજીના સુરમ્ય તીરે ગોપ બાળકો સાથે અતિ આનંદપૂર્વક ભોજન કર્યું. કૃષ્ણ ખરેખર ભગવાન છે કે નહીં તેની ખાતરી કરવા બ્રહ્માજી વાછરડા અને ગોપ બાળકો ઉપાડી ગયા. તેથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે વાછરડા અને ગોપ બાળકોના રૂપો ધારણ કર્યા. બ્રહ્માજીના મોહનો ભંગ થયો. તેમણે ભગવાનની સ્તુતિ કરી. તેમની રતિ અને અંતિમ ગતિ ભગવાન શ્રી કૃષ્ણ છે તે તાત્પર્યનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. તો વૈષ્ણવો, આજે આપણી કથા પ્રક્ષિપ્ત અધ્યાયોની 12, 13 અને 14 અધ્યાયોની અહીંયા પૂરી થાય છે. આવતીકાલે 15મા અધ્યાયમાં પ્રવેશ કરીશું અને એ છે કે તામસ પ્રમેય પ્રકરણ. આપણે તામસ પ્રમાણ પ્રકરણની લીલા ઓલરેડી સમજી ચૂક્યા છીએ. કાલથી આપણી લીલા શરૂ થાય છે એ તામસ પ્રમેય પ્રકરણ. તામસ પ્રમેય પ્રકરણ એટલે શું કરવાનું છે એ બધી વાતો કાલે રાત્રે 8 વાગે આપણને સત્સંગમાં પીરસવામાં આવશે. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.